નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો આધાર કાર્ડ ફી સેવાઓ આજે તેનો લાભ લો એટલે કે આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય તો તમારા માટે એક ફરી નવી તક છે। યુઆઈડી સુધારા ફી માફ કરી અને હવે તમે 14મી જૂન સુધી ફીમાં આધાર કાર્ડ વિગતો અપડેટ કરી શકો છો અને તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે નહીં। આ સમયગાળાને દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાનું શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ કરી નવી જાહેરાત એટલે કે રાજસ્થાન સરકાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સભા યોજી હતી જેમાં ગરીબ પરિવારો દર મહિને 8,500 રૂપિયા આપવાની વાત કરી છે। જો કે કોંગ્રેસ સરકાર બનશે તો દેશને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે અને આર્મી સૈનિક ગેરંટી આપી હતી કે જો તમને કંઈ થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે। જો શહીદ થયો હોય તો તેને શહીદને દરરોજ પેન્શન આપવામાં આવશે। મહિલાઓને દર મહિને 10,000 રૂપિયા એટલે કે વડાપ્રધાન મોદી છત્તીસગઢમાં મહાતારી વંદન યોજાતું પ્રથમ હપ્તો મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદી કહ્યું દર મહિને તમને તમારા બેંકમાં ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના પૈસા તમારે 3.10,000 રૂપિયા આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કે કારણ મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર વિશ્વાસ છે। વર્ષે મળશે 42,000ની સહાય। જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમરે દર વર્ષે 36,000 રૂપિયા મળશે અને આ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે।